ધારાસભ્ય ચેતર વસાવા છે તે અનેકવાર વિરોધ કરતા જોવા મળે છે, અનેકવાર વસ્તુઓને લઈ અને તે રોષ વ્યક્ત કરતા હોય છે। ત્યારે આજે ફરી એકવાર તેમનું અલગ રૂપ જોવા મળ્યું છે, જેમાં તેને કહી દીધું છે કે હવે સીધી આર-પારની લડાઈ કરવામાં આવશે। ત્યારે શું છે સમગ્ર મામલો, શું ચેતર વસાવાએ કહ્યું છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જ્યોતિકા પંડ્યા। ચેતર વસાવા છે તે આપણને અનેકવાર વિરોધ કરતા જોવા મળે છે, અનેકવાર તે રોષ વ્યક્ત કરતા જોવા મળે છે, અનેકવાર આંદોલનો કરતા જોવા મળે છે। તેમ કહી શકાય કે અનેકવાર આદિવાસી સમાજ છે તેના પ્રશ્નોને લઈ અને તે વાતો કરતા જોવા મળતા હોય છે, તેમજ તે સરકાર પાસે પ્રશ્નો પણ મૂકતા હોય છે। તાપી રિવર પ્રોજેક્ટ લઈ લ્યો કે નર્મદાવાળો પ્રોજેક્ટ લઈ લ્યો, તેમાં એને અનેકવાર સવાલ ઉઠાવ્યા છે, તેમને છે તે રોષ વ્યક્ત કર્યો છે, નિવેદનો આપ્યા છે, અનેક વસ્તુઓ કરતા ચેતર વસાવા આપણને જોવા મળતા હોય છે। પણ હવે ચેતર વસાવાએ એવું કહી દીધું છે કે હવે ન વિરોધ થશે, ન કોઈ પણ આંદોલન થશે, હવે સીધી આર-પારની લડાઈ થશે। કારણ કે આ વિરોધ કરવામાં, આ રોષ વ્યક્ત કરવામાં આપણી બાપ દાદાની પેઢી વહી ગઈ, પણ આપણી સાથે કંઈ જ નથી, આપણી સાથે અન્યાય હજી પણ ચાલુ જ છે। ત્યારે વધુમાં સમગ્ર વસ્તુઓને લઈ અને ચેતર વસાવાએ શું કહ્યું છે સાંભળીએ તેમને। કહેવા માંગીએ છે, અમે જે વખતે પાર તાપી નર્મદા લિંકની આ વિસ્તારમાં વિરોધ થતો હતો, હું પોતે ધારાસભ્ય નહોતો, અમે ધરમપુરમાં પહોંચવાના પ્રયાસો કર્યા, અમને વ્યારામાં ડિટેન કર્યા, અમે વઘઈની સભામાં હતા, અમે વાંસદાની સભામાં હાજરી આપી, અમે વ્યારાની સભામાં પણ હતા, અમે માંડવીની સભામાં પણ હતા, અમે સોનગઢની સભામાં પણ હતા, અને આવનારા દિવસોમાં જો અમારા 61 ગામના લોકોને હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આર-પારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છે। ક્યાં સુધી અમારે દેશના વિકાસ માટે ભોગ આપવાનો? અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી, પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી, દેશના વિકાસ માટે જીઆઈડીસી ની જરૂર પડી, જીએમડીસી ની જરૂર પડી, નહેરોની જરૂર પડી, રોડ રસ્તાની જરૂર પડી, હાઈ ટેન્શન લાઈનોની જરૂર પડી, થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી, ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના ગામથી ઉઠાડી દેવામાં આવ્યા, પોતાની સમાજ, સંસ્કૃતિ, પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યા। અને આજે જ્યારે અમે અમારા વિકાસની વાત કરીએ, અમારે આજે શિક્ષકો નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા બાળકો માટે શાળા નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા યુવાનો માટે રોજગાર નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા ખેડૂતોની જમીનો બચાવવા માટે આંદોલનો કરવા પડે, પાવર ગ્રીડના કંપનીના લોકો, જેટકોના લોકો આજે કોઈને પણ પૂછ્યા વગર જ્યારે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ, ટાવરો ઉભા કરે છે, રજૂઆત કરવા જાય અમારા ખેડૂતો, પોલીસ એમના પર ખોટા કેસ કરે છે, કલેક્ટર ખોટી નોટિસો કાઢે છે, ત્યારે આ મંચ પરથી આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ દેશ તમારા બાપનો નથી, આ દેશ અમારા ખેડૂતોનો છે, આ દેશ અમારા ખેડૂતોનો છે, આ દેશ અમારા આદિવાસીઓનો છે। આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ આવેલા છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો મિત્રો। આ પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે, આપણે રક્ષણ માટે અહીંયા ઉભા છે, પણ હું એટલું જરૂર કહીશ, કેટલાક પોલીસ અધિકારીઓ આ સરકારનો હાથો બનીને અમારા આદિવાસી સમાજને ખોટી રીતે દંડે છે, અમારા ખેડૂતો સાથે લાઠીચાર્જ કરે છે, અમારા યુવાનો પર ખોટા કેસ કરે છે, ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, અમારો સમાજ આજે જાગી ગયો છે। આદિવાસી જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, એ દિવસે અહીંયા આર-પારની લડાઈ થશે, એ દિવસે આ સરકારને અમે અમારા આદિવાસીની તાકાત બતાવી દઈશું। ત્યારે ક્યાં સુધી અમારે લડવાનું? અમારે ક્યાં સુધી આવેદન આપવાના? ક્યાં સુધી નિવેદન કરવાના? ક્યાં સુધી ધરણા કરીશું? ક્યાં સુધી આંદોલન કરીશું? ક્યાં સુધી લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ, હાય રે સરકાર હાય? હવે અમે એવું કરવા માંગતા નથી સાથીઓ। લડેંગે જીતેંગે માં આપણા બાપ દાદા જતા રહ્યા, જિંદાબાદ મુર્દાબાદમાં આપણી પેઢી જતી રહેશે, અને આવનારી પેઢી પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરશે। ત્યારે મારા સાથીઓ, તમને હું આહવાન કરું છું, આ એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી, તમે બધા જોડાઈ જાઓ, સત્તામાં આવો અને આ સરકારને ઉખેડીને ફેંકીને આપણા અધિકારો આપણે લેવાના છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આવનારી વિધાનસભા, નગરપાલિકા, મારા વડીલો, મારી યુવાનો, મારી માતા બહેનો,
તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું. હું એકલો છું, નાનો માણસ છું. પોલીસ મને પણ ઉચકી જાય છે. હું બોલું વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે બોલું, ભાજપના નેતાઓએ કરેલા કૌભાંડ વિશે બોલું, મનરેગાની રોજગારી માટે બોલું, નર્મદાનું પાણી મળે એના માટે બોલું, ઉકાઈના વિસ્થાપિતો માટે બોલું, ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને ગમતું નથી. અને તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસ સુધી મને જેલમાં મને યાતનાઓ આપવામાં આવી. મારા પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું, દુઃખ આપવામાં આવ્યું. મારા આગેવાનો દુઃખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધું. અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા. એમની સામે અમે લડવાના છે. અમે લડવાના છે. જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બનીને સમાજનો મતબેંક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે એવા નેતાઓ, એવા સાંસદો, એવા મંત્રી તંત્રી અમે બનવા માંગતા નથી. આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમે માંગીએ છીએ. જેલમાં જઈશું પણ અમે લડીશું. ત્યારે સાથીઓ તમે જોયું હશે, હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો. મારા મોબાઈલો જમા હતા. એ મોબાઈલો મેં છોડાવ્યા અને વિડીયો જોયા તો આ વિસ્તારના એક સાંસદ એમણે નિવેદન કર્યું કે ચૈતર વસાવો ગયો એ 2 વર્ષ સુધી છૂટવાનો નથી. એને કાચનો ગ્લાસ માર્યો, ફલાણું કર્યું, એની રાજનીતિ પૂરી કરી નાખી અમારી સરકારે. ત્યારે એ સાંસદને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. ત્યારે સાથીઓ તમે જોઈ લો, પાર્ટી એમની ખૂબ મોટી, નેતાઓ એમના મોટા, સરકાર એમની, પોલીસ એમની, તંત્ર એમનું, કલેક્ટર એમની, એસપી એમની, કોર્ટ કચેરી એમની. એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે. પણ જ્યાં સુધી મારા વડીલોના અમારા પર આશીર્વાદ છે, મારી માતા બહેનોના આશીર્વાદ છે, મારા યુવાનોના અમારા પર સહકાર છે, આવી સરકારો સામે અમે ક્યારેય ઝૂકવાના નથી. ત્યારે સાથીઓ જેલમાંથી છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા સરકારના ઇશારે, ભાજપના ઇશારે ખોટા સગવડનામા રજૂ કર્યા કે ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધી ફેરમાવો. ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં 1 વર્ષ સુધી પ્રવેશબંધી છે. આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો, જઈ નથી શકતો. તમે વિચાર કરો, જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં મારું ગામ છે, ત્યાં મારો પરિવાર છે, અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતું. અને એમણે ફરી એવી અરજી કરી કે આ તો રાજપીપળા રહીને લોકોના કામ કરે, આદિવાસીઓને ભેગા કરે નેત્રંગમાં. આને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે. ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના. ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના. અમારા પર દબાણો લાવે, મંત્રીઓ બનાવીશું, તંત્રી બનાવીશું, તમે આવી જાઓ, સરકાર સામે નહીં લડો, તમને અમે જોઈ લઈશું બધું. જેલોની ધમકી મળે, કરોડોની ઓફર મળે, પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પાણી નથી કે આ તમારા ચૈતર વસાવાને એ લોકો ખરીદી શકે. સાથીઓ તમે જોયું હશે, નરેન્દ્રભાઈ મોદી જ્યારે 30 અને 31 ઓક્ટોબરના રોજ 2 દિવસ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા, મોટા મોટા કાર્યક્રમો થયા, અને પછી પણ 15 દિવસમાં જ એક જિલ્લાના ડેડિયાપાડામાં આવવું પડે, એ તમારી ને અમારી બધાની તાકાત છે. એ વડાપ્રધાને એની નોંધ લેવી પડી છે. ત્યારે સાથીઓ અહીંના સાંસદ, અહીંના મંત્રી નરેશભાઈ પટેલ
એમણે કીધું કે અમારી સરકાર 150મી જન્મ જયંતિ ઉજવી રહી છે, રથયાત્રાઓ એમણે કાઢી, વાહ એમણે લૂંટી. ત્યારે મેં એમને પૂછવા માંગુ છું, તમારા વડાપ્રધાન, તમારા ધારાસભ્ય, સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભિક્ષા મુંડાને ફુલાર કરવા કરે છે? કેટલા વર્ષથી તમે કરો છો? અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી બિરસા મુંડાના પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે. ડેડિયાપાડામાં મોદીજી આવ્યા, 500 કરોડનું બજેટ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું. એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી, પોલીસ 7000 મૂકવામાં આવી, અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું, ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું. પણ આ ચૈતર વસાવાએ એમની 500 કરોડની પબ્લિકની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની પબ્લિક ભેગી થઈ ગઈ. એ આપણી તાકાત છે. ત્યારે સાંસદને કહેવા માંગુ છું, એ મંત્રીને કહેવા માંગુ છું, એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું, ડેડિયાપાડામાં આવીને જે નરેન્દ્ર મોદીજીએ ફૂલ અર્પણ કર્યા, એ પ્રતિમાની સ્થાપના જ્યારે હું કરતો હતો, તમારા સાંસદે વિરોધ કર્યો, તમારા આરએસએસ ના લોકોએ વિરોધ કર્યો અને અમે જે પ્રતિમા સ્થાપી ત્યારે આજે તમારા વડાપ્રધાન આવીને ત્યાં ફૂલહાર કરતા હતા. એ અમારી તાકાત હતી કે અમે બિરસા મુંડાના વિચારોને ઉજાગર કર્યા અને આજે વડાપ્રધાનને ત્યાં આવીને ફૂલહાર કરવું પડે છે. ત્યારે સાથીઓ, આ સરકારની નીતિ તમે જોઈ લો. ખેડૂતો એક બાજુ દિવસે ને દિવસે ગરીબ થતા જાય છે, અમીરો અમીર થતા જાય છે. ખેડૂતો પોતાનો પાક આખી વર્ષ દરમિયાન પરિવાર સાથે ખેતી કરે, ઝેરી જાનવરોથી લડે, વન્ય પ્રાણીઓથી લડે, મોંઘા મોંઘા બિયારો લાવે, દવા લાવે, મજૂરી લાવે અને જ્યારે પોતાનો પાક નાખવા જાય ત્યારે એમના દલાલો માર્કેટ યાર્ડમાં બેસીને આપણા લોકોનું શોષણ કરે છે. એક બાજુ સરકાર ટેકાના ભાવ કપાસના 1622 રૂપિયા જાહેર કરે અને આપણા ખેડૂતો નાખવા જાય તો મણના હાડી 1200 મળે. એક બાજુ સરકાર મકાઈના ક્વિન્ટલના 2100 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરે અને આપણા ખેડૂતો માર્કેટમાં નાખવા જાય ત્યારે એને 1700 રૂપિયા મળે. ત્યારે આ સરકાર એમએસપી ના નામે, સીસીઆઈ કેન્દ્રોના નામે આપણા લોકોનું શોષણ કરે છે. એના માટે પણ આવનારા દિવસોમાં આપણે પીએમસી નો ઘેરાવો કરવો પડશે, તો કરવા માટે બધા તૈયાર રહેજો. સાથીઓ, આ પાવર ગ્રીડ જેટકો વાળા જાણે પોતાના બાપની પ્રોપર્ટી હોય એ પ્રકારે આપણા ખેડૂતોની જમીનો પર રાતોરાત આવીને જીસીબી લાગવીને ટાવરો ઉભા કરવાનું કામ કરે છે. ત્યારે આ જેટકો વાળાને પણ કહેવા માંગીએ છીએ, એમના ઇશારે કામ કરતા કલેક્ટરને પણ કહેવા માંગીએ છીએ, એમના ઇશારે કામ કરતા એસપી ને પણ કહેવા માંગીએ છીએ, આવનારા દિવસોમાં જો અમારા લોકોની જમીનો તમે આ રીતના છીનવ છો તો અમે હવે હકના નથી રહેવાના. અમે તમારા કચેરીનો પણ ઘેરાવો કરીને તમારો પણ અમે હુરિયો કાઢી દઈશું. ત્યારે સાથીઓ, તમે બોલો, સંવિધાનના આપણા પ્રાવધાનો છે, આપણી જોગવાઈઓ છે અને એનું ઉલ્લંઘન કરીને, સત્તાનો ઉપયોગ કરીને જે આપણી જમીનો, ખનીજો છીનવાઈ રહેલા છે, જળ જંગલ જમીન સંસાધનો આપણા છીનવાઈ રહેલા છે, સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહેલું છે, વૈશ્વિકરણના નામે, ઔદ્યોગિકરણના નામે, ધર્માંતરણના નામે, ભણતરના નામે જે પણ આપણી સંસ્કૃતિ છીનવાઈ રહેલી છે, આપણે આજે નહીં જાગીશું તો આવનારા દિવસોમાં આદિવાસી કોણ હતો એ લાઇબ્રેરીઓમાં જોવા મળશે, મ્યુઝિયમોમાં જોવા મળશે. આપણે પોતે આદિવાસીઓ હતા એ સાબિતી કરવા માટે આપણે 15 પુરાવાઓ આપવા પડશે. ત્યારે મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા, એનું પણ જતન કરવા માટે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે. સાથે સાથે એટલી વિનંતી આજે કરું છું, અમે બધા યુવા સાથીઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે, અધિકારીઓની લડાઈ લડવા માટે, ખેડૂતોની લડાઈ લડવા માટે, યુવાનોની લડાઈ લડવા માટે, મહિલાઓની લડાઈ લડવા માટે, આદિવાસીઓની લડાઈ લડવા માટે, દલિતો હોય, વંચિત હોય, પીડિત હોય, માઇનોરિટી હોય કે ઓબીસી હોય, બધાની લડત લડવા માટે અમે નીકળ્યા છે. તમારો સાથ અને સહકાર જોઈએ છે. જે લોકો સારા છે,
સારું કામ કરવા માંગે છે, લોકોની સેવા કરવા માંગે છે, એવા તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવો. આપણે બધા સાથે રહીને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં તમે લડો, જીતો, સત્તામાં આવો, આવનારી વિધાનસભા લડો અને 2027માં ગુજરાતની વિધાનસભામાં આપણે પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ. આજ આપને વિનંતી કરું છું. એક બાજુ સરકારને ડર છે, સરકારે અમારા આંદોલનો જોયા, ખેડૂતોના આંદોલનો જોયા અને સરકારે મંત્રીમંડળ બદલી નાખ્યું. દિલ્હીથી આખી ગુજરાતની સરકાર ચાલે છે, ત્યારે નવા મંત્રીમંડળ બદલવાથી તમારો ને અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી. આપણે 2027માં ગુજરાતની આ સરકાર આપણે બધાએ બદલી નાખવાની છે. તૈયાર છો બધા? પરિવર્તન લાવીએ તો ધન્યવાદ. આજની આ સભામાં તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને બધાએ શાંતિથી સાંભળ્યા અને સહકાર આપ્યો. એ બદલ તમામ લોકોનો, આયોજક મિત્રોનો, મીડિયા મિત્રોનો, પોલીસ અધિકારીઓનો, બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય ભારત. આમાં સ્પષ્ટ રૂપે ચેતર વસાવાએ કહી દીધું છે કે હવે આર પારની લડાઈ થશે, કારણ કે જે રીતે ચેતર વસાવાએ વાત કરી છે તેમણે એવું કહ્યું છે કે હવે આંદોલનો કરી લીધા, બધી જ વસ્તુઓ કરી લીધી, પણ સરકારના પેટનું પાણી નથી હલતું, સરકાર રીઢી થઈ ગઈ છે, એમને કંઈ ફરક નથી પડતો. એટલે હવે તો આર પારની લડાઈ થશે અને પછી જે થવું હોય તે થવા દેવું પડશે. કારણ કે જે રીતે આપણે આંદોલનો કરીએ છીએ અને વિરોધો કરીએ છીએ તેનાથી તો સરકારને કાંઈ ફરક નથી પડતો, કારણ કે સરકાર કાનાડા હાથ કરી બેઠી છે, રીઢી થઈ ગઈ છે. અને હવે જો આપણે આ જ કરતા રહેશું તો આપણા બાપ દાદાની પેઢી પણ વહી ગઈ અને આપણે પણ જતા રહેશું. હવે આ સમગ્ર મામલાને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.